વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક લગ્ન કરવામાં અતિશય ઉતાવળ કરનારા નાના ભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, અમારા મોટા ભાઈ હયાત છે અને અમારે માટે લગ્નની વાત આવી રહી છે, તો કદાચ અમે મોટા ભાઈની પહેલા લગ્ન કરી દઈએ તે શું યોગ્ય કહેવાય? અને કદાચ અમે લગ્ન કરી દીધા તો એનું કયું પ્રાયશ્ચિત કરવાનું? આ પ્રમાણે એ વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર મનુ મહારાજે મનુસ્મૃતિમાં તથા ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયના 37 થી 39મા શ્લોકની અંદર આપેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સો ઉદરે તિષ્ઠતી જ્યેષ્ઠે અનુજસ્ય સ્ત્રી અગ્નિસંગ્રહ પરિવેદનમિત્યુક્તમ પરિવેત્તા ચ સોનુજ કનીયસી તથા ભૂતે જ્યેષ્ઠસ્ય સ્ત્રી અગ્નિસંગ્રહ પારિવિત્યમ સતુ જ્યેષ્ઠ પરિવિત્તિર ઇહોદિત તા ઉભૌ વત્સરમ વિપ્ર ગેહેસુ કૃત ભૈક્ષકો પ્રાજાપત્યેન કૃચ્છેણ તત શુદ્ધિમ અવાપ્નુત. અર્થાત કે મોટો સહોદર દાર સંગ્રહ એટલે કે ભાર્યા સંગ્રહ, અગ્નિ સંગ્રહે રહિત હોવા છતાં નાનો ભાઈ જો દારા અને અગ્નિ સંગ્રહ કરે તો તે પરિવેદન કહેવાય અને તે નાનો ભાઈ પરિવેદતા કહેવાય છે. તેમજ કનિષ્ઠ ભ્રાતા દારા અગ્નિ સંગ્રહે સહિત હોતા પછીથી મોટા ભાઈએ કરેલું જે દારા અગ્નિ સંગ્રહ તે પારિવિત્ય કહેવાય અને તે મોટો ભાઈ પરિવિત્તિ કહેવાય છે. તે આ પરિવેદતા પરિવિત્તિ બંને પોતપોતાના દોષના નિવારણ માટે 1 વર્ષ પર્યંત વિપ્ર ગૃહમાં ભિક્ષાને કરતા થકા પ્રાજાપત્ય કૃચ્છ વ્રતને આચરે, તેથી તે બંને તે દોષ થકી શુદ્ધ થાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે મોટા ભાઈ કુંવારા હોય અને નાનો ભાઈ જો લગ્ન કરી દે, અગ્નિનો સંગ્રહ કરી દે, ભાર્યાનો સંગ્રહ કરી દે, તો એ લોકો પ્રાયશ્ચિતના અધિકારી છે. અને પ્રાયશ્ચિત મોટાએ તો કરવાનું જ છે, પરંતુ સાથે સાથે નાના ભાઈએ પણ કરવાનું છે. અને પ્રાયશ્ચિત કયું? તો 1 વર્ષ પર્યંત એણે બ્રાહ્મણોના ઘરની ભિક્ષા લેવાની છે અને પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કરવાનું છે. પ્રાજાપત્ય કૃચ્છ વ્રતનું લક્ષણ બતાવતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 47મા અધ્યાયના 34મા શ્લોકની અંદર કહે છે કે 3 દિવસ પ્રાતઃ 1 વાર જમે, તે પછી 3 દિવસ સાયંકાળ સમયે 1 વાર જમે, તે પછી 3 દિવસ યાચના વિના મેળવેલા અન્નથી 1 વાર જમે અને તે પછી 3 દિવસ ઉપવાસ રાખે. તે આ 12 દિવસ વડે સાધ્ય પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કહેવાય છે. તો આ પ્રાજાપત્ય કૃચ્છ વ્રત થી એ વ્યક્તિએ પોતાનું પ્રાયશ્ચિત કરવાનું છે. જ્યાં લગીન મોટા ભાઈના લગ્ન નથી થયા ત્યાં લગીન નાના ભાઈએ લગ્ન કરવાનું વિચારવાનું પણ નથી. કારણ કે નાનો ભાઈ જો લગ્ન કરી દે તો પછી એ મોટા ભાઈએ પણ પ્રાયશ્ચિત કરવાનું છે અને નાના ભાઈએ પણ પ્રાયશ્ચિત કરવાનું છે. ને પ્રાયશ્ચિત બહુ કઠિન છે. 1 વર્ષ પર્યંત એ લોકોએ પ્રાયશ્ચિત કરવાનું છે અને પછી પ્રાજાપત્ય વ્રત કરવાનું છે, જેથી એ લોકોની શુદ્ધિ થાય. કદાચ મોટા ભાઈ સંન્યાસી થઈ ગયા હોય અને મોટા ભાઈ આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલા હોય અને નાના ભાઈ તે સમયે જો લગ્ન કરે તો એમાં દોષ નથી. પરંતુ મોટા ભાઈ લગ્ન કરવાના બાકી છે અને નાના ભાઈ જો લગ્ન કરી લે
અગ્નિનો સંગ્રહ કરી લે તો પછી એ મોટા ભાઈએ અને નાના ભાઈ બંને જણાએ પ્રાયશ્ચિત કરવાનું છે એવું ભગવાન સ્વામિનારાયણ તથા મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર કહી રહ્યા છે. તો પેલા વ્યક્તિએ જે મને પ્રશ્ન પૂછેલો હતો તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણે આપેલો છે. માટે મોટા ભાઈ હયાત હોય તો ક્યારેય પણ નાના ભાઈ લગ્ન ન કરે એ શાસ્ત્રોનો મત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.